નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના કીર્તિસ્તંભ પાસે આવેલ નહેરુ ભવન ખાતે પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ કરવામાં આવી. વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 14 નવેમ્બર 2025 શુક્રવારના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન, દેશના નિર્માતા અને બાળકોના ચહિતા ચાચા નહેરુ પંડિત જવાહરલાલ નહેરુ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ થયો. સાંજે પંડિત જવાહરલાલ નહેરુજીના આદર્શો અને વિચારોને યાદ કરીએ, જેમાં શ્રી ઋત્વિજ જોશી પ્રમુખ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ, વિરોધ પક્ષના નેતા વડોદરા શહેર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, કાઉન્સિલર હરેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ કરવામાં આવી. આજે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની જન્મજયંતિ છે, ત્યારે એ પ્રધાનમંત્રી હતા જેણે દેશની આઝાદીની અંદર કારાવાસ બી ભોગવ્યો, લડત બી આપી અને 1000 દિવસ કરતાં વધારે જેલમાં રહ્યા, 3 વર્ષ કરતાં વધારે, અને પોતાની તમામ મિલકત દેશ ઉપર નેછાવર કરી દીધી. એ પ્રધાનમંત્રીની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે આપણે એટલું યાદ રાખવું જોઈએ કે ક્રિટિસાઇઝ તો ગમે તે માણસને કરી શકો છો તમે, પણ એને શું આ દેશ માટે આપ્યું એ જોવાની જરૂર છે. મારું માનવું છે કે દેશની પ્રગતિની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ જવાહરલાલ નહેરુ હતા. ભાંકરા નંગલ ડેમ બનાવ્યું, પંચવર્ષીય યોજના લાયા, યુવાનોને કઈ રીતે ઉત્થાન કરવું એના માટે એના જુદી જુદી સંસ્થાઓ ખોલી. સવાલ એ છે કે આજના દિવસોમાં આટલા મોટા મહાન નેતાનું પણ ક્રિટિસાઇઝ કરતા ચૂકતા નથી. તો આઝાદીની લડાઈની અંદર તમારા પૂર્વજો કોઈ જગ્યાએ જોડાયા હતા? સવાલ જ્યારે ઇતિહાસ વાંચવાનું આવે ત્યારે આ દેશનું જ્યારે બી ઇતિહાસ વાંચશે કોઈ, તો સૌથી પહેલાં પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના વડાપ્રધાન હતા એ વાંચવું જ પડશે અને એના કરેલા કાર્યોને બી જોવા પડશે. મારું માનવું છે કે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ, તમામ આગેવાનોએ આ દેશનો પ્રથમ પ્રધાનમંત્રી આ દેશને શું આપીને ગયા છે, શું થોટ હતી, શું વિચારધારા હતી, કઈ રીતે દેશ આગળ વધે એ એમની થોટ અને વિચારધારા હતી. યુવાનોને આગળ લઈ જવા, નાના બાળકો માટે એમને જે પ્રાથમિક શિક્ષણ ચાલુ કર્યું, ચાચા નહેરુ દિવસ મનાવ્યું, આ બધા કાર્યો દેશના ઉત્થાન અને બાળકોના ઉત્થાન માટે જે કર્યું છે એને યાદ કરીને કોંગ્રેસ પાર્ટીએ એની તરફ જોવું જોઈએ, એની વિચારધારા વાંચવી જોઈએ અને દેશને કઈ રીતે આગળ લઈ જવું એ એમને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવા જોઈએ. આજના દિવસે એમના જન્મદિવસના દિવસે એ જ આપણે નક્કી કરવું જોઈએ કે આપણે જવાહરલાલ નહેરુએ શું કર્યું, આપણા પાછલા નેતાએ શું કર્યું અને દેશ કઈ રીતે મજબૂત થાય અને પાર્ટી કઈ રીતે મજબૂત થાય. જૂઠ બોલવાથી પાર્ટી મજબૂત નહીં થાય, જૂઠું ફેલાવવાથી પાર્ટી મજબૂત નહીં થાય, કોઈને દોષારોપણ કરવાથી પાર્ટી મજબૂત નહીં થાય. દેશ અને પાર્ટી ત્યારે જ મજબૂત થશે જ્યારે સચ્ચાઈના રાસ્તા ઉપર અને દેશને સમર્પિત થવા માટે જે જવાહરલાલ નહેરુ કર્યું છે એ રીતે આપણે કરીએ અને દેશને આગળ વધારીએ. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિ. આખા દેશમાં આપણે આને બાળ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. બાળકોના યુવાનોના પ્રિય અને ખાસ કરીને બાળકો એમને ચાચા નહેરુનું નામ આપેલું એવા ચાચા નહેરુની આજે જન્મ જયંતિએ વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર એમને યાદ કરીને પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે. આઝાદી પહેલા અને આઝાદી પછી એમનું જો સિંહ ફાળો જે યોગદાન છે એ આજે પણ આખા દેશમાં આપણે યાદ કરીએ. આઝાદી પહેલા કે જે ભારત દેશને સોને કી ચિડિયા કહેતા હતા, જ્યાં કહેવાતું હતું કે જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा, અને એ ભારત દેશ સોને કી ચિડિયામાં અંગ્રેજો આવીને આખો દેશ લૂંટીને જતા રહ્યા. અને એવા સમયમાં જ્યારે દેશ આઝાદ થયો, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ, શહીદ ભગતસિંહ, મૌલાના આઝાદ, બધા નામી અનામી લોકોએ શહીદી વોરી બલિદાન આપ્યું. ત્યારબાદ આ દેશ આઝાદ થયો અને ત્યારે આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ બન્યા. આ દેશમાં ટાંકણી પણ નથી બનતી. આપણે સૌ કલ્પના પણ ના કરી શકીએ કે જ્યારે આ દેશમાં ટાંકણી ના બનતી હોય ત્યારે આ ભારત દેશ ચલાવો કેવી રીતે, એને આગળ કેવી રીતે વધારો. ઔદ્યોગિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે ત્યારે IITની સ્થાપના થઈ 1951માં. ખડગપુર હોય, કાનપુર હોય, મુંબઈ હોય, IIM, એમ્સ, ISRO, DRDO, આ બધી સંસ્થાઓ દેશની. અને પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં તો
જે ભારત રત્ન જે 9 કંપનીઓ કહેવાતી હતી એની શરૂઆત પણ પંડિત જવાહરલાલ નહેરુએ કરી. ત્યારે એવા પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિ છે. ત્યારે કોંગ્રેસ પરિવાર અમે એમને સૌ ભેગા થઈને એમને કોટી કોટી નમન કરીએ છીએ, યાદ કરીએ છીએ અને એમની દીર્ઘદ્રષ્ટિને સલામ કરીએ છીએ કે આજે પણ આ ભારત દેશની અંદર આઈઆઈટી હોય, આઈઆઈએ હોય, એમ્સ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, ઔદ્યોગિક સંસ્થાઓ હોય, આ તમામ ઉદ્યોગો હોય, મોટા મોટા બાંધ હોય, મોટા મોટા ડેમ હોય, આ તમામ આજે પણ ભારત દેશને, આપણે આ દેશની પ્રજાને એનો લાભ લોકો લઈ રહ્યા છે. ત્યારે દીર્ઘદ્રષ્ટિને સલામ કરતા પંડિત જવાહરલાલ નહેરુને નમન કરીએ છીએ.